નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજથી નવા નિયમ લાગુ. પેન્શનમાં સીધું 16,740 રૂપિયાનું તૂતિંગ વધારો. જો તમે પેન્શનધારક મિત્રો છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. પેન્શનમાં થશે આ લાભ. તો મિત્રો, 16,740 રૂપિયાનું લેટેસ્ટ અપડેટ આપવામાં આવે છે. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલને એટલે કે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ઓપ્શન જોઈન થઈ જજો. તમને આ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્યથા કોઈપણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનના ચર્ચામાં આવતા ઘરભથ્થું પગાર પંચના વિષય પર ચર્ચા ચાલી રહી છે. આગામી પગાર વધારો સાથે નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શનમાં 16,740 રૂપિયાનો વધારો થવાનો સમાચાર આવ્યા છે. પરંતુ આઠમા પગાર પંચ અંગે સરકાર વલણ મુજબ આ વધારો લોકલ મોટાભાગે બદલાતો રહેશે. આઠમું પગાર પંચ હેઠળ વૃદ્ધાવસ્થા પેન્શન વધારો પ્રસ્તાવિત. જો આઠમું પગાર પંચ રચના થાય તો સરકારી કર્મચારી માટે પગાર અને પેન્શનમાં ભારે ફેરફાર થશે. અન્ય સામાન્ય રીતે વલણોને અનુસરીને નિષ્ણાતો સલાહ દર્શાવી છે. લઘુત્તમ મૂળભૂત પેન્શન લગભગ 16,740 માસ વધશે. પગાર અને પેન્શનમાં વધારો નક્કી કરવા માટે પીટપેન ફેક્ટર 2.57 અને 3.68થી વધુ વચ્ચે હશે. મોંઘવારી ભથ્થું ડીએમાં અસરમાસિક ધોરણે ફુગાવા અનુસાર ગોઠવણ કરવા ચાલુ રાખશે. આમાં દરખાસ્ત મોટાભાગે નોંધપાત્ર વધારો તરફ દોરી જશે અને જેમ કે નિવૃત્તિ પછી સારી જીવનશૈલી દ્વારા પેન્શનની ચોક્કસ માત્રામાં નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. આઠમું પગાર પંચ સરકારનું વલણ. તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી નથી, પરંતુ આઠમું પગાર પંચની રચના કરશે. જ્યારે કેટલાક અધિકારીઓ દલીલ કરે છે કે આ દર 10 વર્ષે પગાર પેન્શનમાં સ્થાપના કરવાની પરંપરાગત પદ્ધતિ પહેલાંથી જ જૂની થઈ ગઈ હોય તેવી લાગે છે. ત્યારે એક વિકલ્પ રજૂ થઈ કહી શકાય છે કે નવા કમિશન સ્થાપના બદલે અર્થતંત્રમાં ફેરફાર અને ફુગાવા દર અનુસાર પગારમાં ગોઠવણ સિસ્ટમ છે. આઠમું પગાર પંચ સરકારનું વલણ. કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી સત્તા માહિતી અમને મળી નથી. તમને કહ્યું તેમ મિત્રો, 10 વર્ષ પગાર પંચ સ્થાપના કરવાની પરંપરા ચાલી રહી છે અને તે અનુસાર ગોઠવણી સિસ્ટમ છે ને કર્મચારીના સંગઠન ફરી ઊભા થઈ રહ્યા છે. તેઓને આઠમું પગાર પંચ સ્થાપના તરફ આવા પ્રથમ પગલાંની માંગ કરી રહી છે, જેથી વેતન પેન્શન સુધારો ન્યાયતા રહે છે. અને આ વધુ સંભવ લાગે છે કે કારણ કે 2026 સુધીમાં આ નિર્ણય લેવાનો સમાચાર બહાર આવી શકે છે, જ્યારે 7મું પગાર પંચ 10મા વર્ષનું ચક્ર પૂર્ણ થશે. પેન્શન અને કર્મચારીઓને પર અસર. આ યોજના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 60 લાખથી પેન્શન માટે ફાયદાકારક રહેશે. તેથી 16,740 પેન્શન વધારા એવા પેન્શન માટે નિવૃત્ત લોકો માટે સમયસર આવશે, જેથી વધતી જતી કિંમતો વચ્ચે પોષણક્ષમ જીવન જીવવા માંગે છે. નિષ્કર્ષ. ફરી એકવાર આઠમું પગાર પંચ અમલીકરણ સાથે રાજ્યના કર્મચારીઓના પેન્શન માટે આશાનું કિરણ પ્રગટ્યું છે. અન્ય લોકોના 16,740માં પેન્શન અપેક્ષિત સંભાવના વધારવાની આશા છે, પરંતુ દેશની મક્કમ નીતિ અંગે અંતિમ નિર્ણય નક્કી કરશે. આગામી વર્ષમાં આઠમું પગાર પંચ અમલીકરણ અંગે જાહેરાત ન થાય ત્યાં સુધી કર્મચારી પેન્શન હંમેશા તેમનું કાર્ય અનામત અપડેટ કરવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ મિત્રો, વોચિંગ માય વિડીયો. જય હિન્દ, ભારત. જય. મળીશું એક નવા વિડીયો સાથે.